સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। હર હર મહાદેવ। બધા પારિવારિક મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્વ, પૂજા પાઠ અને જપ તપનું મહત્વ હોય તેની હારોહાર દરેક વાર તહેવાર અને વ્રત વિશેની માહિતી પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય। મિત્રો, હંમેશા માટે અમે આપની પાસે પંચાંગ મૂકીએ કે જે પંચાંગમાં આજની તિથિ, વાર અને આજની રાશિ સહિત આજના ચોઘડિયાનો પણ સમય આપવામાં આવ્યો હોય। એટલે મિત્રો, આવી જ ધાર્મિક માહિતી હંમેશા માટે આપના સુધી પહોંચતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી હારે જોડાજો। હંમેશા મિત્રો આપની પાસે જે પંચાંગ રજૂ કરીએ તે પંચાંગમાં જો આજના પંચાંગ વિશેની વાત કરીએ તો આજે તારીખ 28/11/2025 વિક્રમ સંવત 2082 આજે માગસર સુદ આઠમ અને શુક્રવાર છે। આજે જન્મેલા બાળકની રાશિ કુંભ આવે છે। એટલે કે મિત્રો, આજે કોઈ બાળકનો જન્મ થયો હોય તો તેનો કુંભ રાશિ ઉપરથી નામ રાખવું કે કુંભ રાશિના અક્ષર એટલે ગ અને સ ઉપરથી નામ રાખવાનું હોય। આજના શુભ અને સારા ચોઘડિયાની જો વાત કરીએ તો સવારે 6:53 શરૂ થઈ અને ચલ ચોઘડિયું 8:12 સમાપ્ત થઈ જાય। તેના પછી 8:12 લાભ ચોઘડિયું શરૂ થાય કે જે 9:31 સમાપ્ત થઈ જાય। તેના પછી અમૃત ચોઘડિયું કે જે 9:31 શરૂ થઈ અને 10:50 સમાપ્ત થઈ જાય। તેના પછી શુભ ચોઘડિયું કે જે 12:08 શરૂ થઈ અને 1:27 સમાપ્ત થાય। તેના પછી ચલ ચોઘડિયું કે જે 4:05 શરૂ થઈ અને 5:23 સમાપ્ત થઈ જાય। એટલે મિત્રો, આ પાંચે પાંચ આ શુભ અને સારા ચોઘડિયા છે। કોઈ પણ નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો તે આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવું જોઈએ। આવા ચોઘડિયામાં કાર્ય કરવાથી કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન અથવા તો વિલંબ આવતો નથી। આવી માહિતી મિત્રો હંમેશા માટે અમે આપની પાસે રજૂ કરતા હોય। એટલે મિત્રો, આવી જ માહિતી આપણને મળતી રહે જેમાં દરેક વાર તહેવાર અને વ્રત વિશેની પણ માહિતી હોય। ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારની નડતર હોય, નાની મોટી નડતર જેમ કે પિતૃદોષ હોય, નાગદોષ હોય, ગ્રહની પીડા હોય કે કોઈ પણ પ્રકારનો ભૂમિદોષ હોય તો કેવા ઉપાય કરવાથી તેમાં રાહત મળે તે દરેક માહિતી અમારી ચેનલ ઉપર મૂકવામાં આવી। તે પણ મિત્રો તમે સાંભળી અને તે ઉપાય કરજો કે જેનાથી આપણા પણ ઘર પરિવારના કોઈ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારની નડતર હોય તો તેમાં તમે રાહત મેળવી શકો। એની હારોહાર મિત્રો અલગ અલગ દેવી દેવતાઓનું મહત્વ અને કેમ તેના પૂજા પાઠ અને જપ કરવા તેની દરેક માહિતી અમારી ચેનલ ઉપર મૂકવામાં આવતી હોય તો મિત્રો એ પણ સાંભળી અને આપણા કુળદેવી માતાજી, આપણા કુટુંબમાં પૂજાતા સતી માતાજી અને સુરાપુરા બાપાને આશીર્વાદ લેવા માટે કેમ તેના પૂજા પાઠ અને જપ કરવા તે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા સારી, સાચી અને સચોટ રીતે આપને સમજાય તે રીતે અમે રજૂ કરતા હોય। એટલે મિત્રો, આવી જ માહિતી હંમેશા માટે કે જે હિન્દુ ધર્મમાં લાગુ પડતી હોય તેવા નીતિ નિયમ વિશેની માહિતી પૂરેપૂરી આપને મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી હારે જોડાજો। અમારી ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને। હર હર મહાદેવ।